અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। પીએમ મોદીએ સોમવારે ઓફિસે પહોંચીને ચાર્જ સંભાળ્યો। પીએમ મોદીએ ચાર્જ સંભાળતાની સાથે જ પ્રથમ નિર્ણય લેતા કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો હતો। તેમણે સૌથી પહેલા કિસાન સન્માન નિધિની ફાઇલ પર સહી કરી હતી। પીએમઓ પહોંચતા જ કર્મચારીઓએ મોદીજીનું સ્વાગત કર્યું હતું। નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા। મોદી 3.0 સરકારનો પહેલો નિર્ણય દેશના કરોડો ખેડૂતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો। કાંકરિયામાં બાલવાટિકાનું રીડેવલપમેન્ટ કરાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવ ખાતે કાંકરિયા લેક ફ્રન્ટનું નવનિર્માણ કરી આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ કરવામાં આવેલ છે, જેમાં કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાત લેતા નાના ભૂલકાઓ, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, યુવાન અને વૃદ્ધ એમ તમામ ઉંમરના લોકોને આકર્ષે એવા અનેક આકર્ષકોનો ઉમેરો સમયાંતરે કરવામાં આવ્યો છે। પાંજરાપોળ જંકશન પર બ્રિજ બનાવવા 5 થી 70 વર્ષના 91 વૃક્ષ કાપી નખાશે। પાંજરાપોળ જંકશન પર ફ્લાયઓવર બનાવવા માટે નડતરરૂપ 91 વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરાઈ છે। મ્યુનિસિપલ ગાર્ડન વિભાગની ટીમ શનિવારે રાત્રે વૃક્ષો કાપવા ગઈ હતી। વૃક્ષ કાપવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિકો ભેગા થઈ જતા ટીમને વૃક્ષો કાપતા અટકાવી વિરોધ કર્યો હતો। આખરે ટીમે ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે હજુ પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેમાં પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે। આ ઉપરાંત 5 થી 15 મીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ સાથે જ 5.15 મીમી પ્રતિ કલાક જેટલો વરસાદ વરસી શકે। ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। આ સાથે જ વીજળીના ચમકારા અને મેઘગર્જનાની પણ શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 5 મિલીમીટર પ્રતિ કલાક કરતાં ઓછો વરસાદ વરસવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, પરંતુ આગામી 3 કલાક માટે વીજળીના ચમકારાની આગાહી હવામાન વિભાગે કરી નથી। ગુજરાત સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર અને રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો। ગુજરાત સાયબર ક્રાઇમ સેલ, સીઆઈડી ક્રાઇમ, ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ, સાયબર સિક્યુરિટી ફોર્સ અને ગાંધીનગર રેન્જ પોલીસ દ્વારા વૈદેહી 2 સોસાયટી વાવોલ ગાંધીનગરમાં સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને ઇન્ટરનેટ અને ડિજિટલ ટેકનોલોજીના સુરક્ષિત ઉપયોગને જાગૃત કરવાનો હતો। ડ્રેનેજ લાઇન અને પીવાના પાણીની લાઇનોના રિપેરિંગથી રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના ભાઈપુરા વોર્ડમાં હાટકેશ્વર જોગેશ્વરી રોડ પર ડ્રેનેજ લાઇન અને પીવાના પાણીની લાઇનોના રિપેરિંગ માટે ખોદકામ અને રિપેરિંગનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાને કારણે ત્યાંના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। વારંવાર ખોદકામના કારણે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓનો છેલ્લા ઘણા સમયથી સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ ઇમરજન્સીમાં 108માં દર્દીઓને લઈ જવામાં ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। કચરાના આરઆરઆર થીમ પર નાગરિકોએ બિનઉપયોગી એવા વપરાયેલા કપડાં, જૂના પગરખાં, ચોપડીઓ તથા જૂના રમકડાનું દાન કર્યું। ચાંદખેડા ખાતે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ 4 રસ્તાથી સોના ક્રોસ રોડ પર કેચ ફાઉન્ડેશન સંસ્થાના સહયોગ સાથે ઝીરો વેસ્ટ મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। કચરાને રીયુઝ અને રિસાયકલિંગ એટલે કે 3R માટે જાગૃત કરવાના ભાગરૂપે સાથે ઝોનમાં શરૂ કરેલી નવીનતમ પહેલ મોબાઈલ આરઆરઆર સેન્ટર વાહન પણ રાખવામાં આવી હતી, કે જેમાં નાગરિકોએ તેઓના બિનઉપયોગી એવા વપરાયેલા કપડાં, જૂના પગરખાં, ચોપડી તથા જૂના રમકડાનું દાન કર્યું હતું। નિકોલમાં જલારામ પરોઠા હાઉસ અને અર્બુદા ફૂડ્સનો કેરીનો રસ હલકી ગુણવત્તાનો નીકળ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના નિકોલ એસપી રિંગ રોડ પર સી બિઝનેસ હબમાં આવેલા જલારામ પરોઠા હાઉસ અને અર્બુદા ફૂડમાંથી 20 દિવસ પહેલા જ લેવામાં આવેલ કેરીના રસના નમૂના હલકી ગુણવત્તાના સાબિત થયા છે, જેમાં આ બંને દુકાનોમાંથી જે લોકોએ કેરીનો રસ લીધો હતો તે હલકી ગુણવત્તાનો હતો। ચાંદખેડા ન્યૂ સીજી રોડ પર સુગંધ રેસિડેન્સીમાં આવેલી મહાકાળી ડેરીનો આઈસ્ક્રીમ પણ હલકી ગુણવત્તાનો સાબિત થયો હતો। જો કે કોર્પોરેશનના ફૂડ વિભાગે આ વિગતોને 20 દિવસ પછી જાહેર કરી છે। ચાલુ અઠવાડિયામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થના કુલ 69 નમૂના લીધા છે।
અદાણી સીએનજી પંપ એક દિવસ બંધ રહેશે. ગુજરાતમાં સીએનજી પંપ માટે વિવિધ કંપની પાસેથી ડીલર્સ ગેસ ખરીદી વેચાણ કરે છે કે જેમાં અદાણી કંપનીના સીએનજી ગેસનું વેચાણ કરતા ડીલર્સ ડોડો એસોસિએશન દ્વારા આગામી 13 જૂનના રોજ સીએનજી ગેસનું વેચાણ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ મામલે એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે અદાણી કંપની અને કંપનીની સરખામણીએ ઓછું કમિશન આપે છે. અનેક વખત માંગણીઓ કરી હોવા છતાં ડીલર્સની માંગણી સંતોષાઈ નથી. તેથી સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોહમ્મદપુરા રોડ હુક્કા બારમાં નિકોટીનનો ઉપયોગ થતો હોવાથી પોલીસે માલિક સામે ગુનો નોંધ્યો. અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં કાફેની યાર્ડમાં હુક્કા બાર ચાલી રહ્યું હતું, જ્યાં સરખેજ પોલીસે દરોડા પાડ્યા હતા. ત્યારે હુક્કા કબજે કરવામાં આવ્યા હતા. હુક્કા કબજે કરી એફએસએલ માટે મોકલ્યા હતા કે જેમાં રિપોર્ટ્સમાં નિકોટીનની હાજરી મળી આવી હતી. જેથી સરખેજ પોલીસે બિગ ડેડી હુક્કા બારના માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.